તો વડોદરામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં ખાડાઓ અને ખોદકામની સમસ્યા સામે આવી છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તો વરસાદ શરૂ થવા છતાં રસ્તાઓ સ્થિતિ બગડેલી હોવાથી તંત્રના દાવાઓ પર સવાલ ઉઠી રહ્યા છે। કોંગ્રેસે આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરી કમિશનર ઘેરાવો કરવાની ચેતવણી આપી છે, તો જ્યારે પાલિકાના ચેરમેન દ્વારા ચોમાસામાં પહેલા તમામ કામગીરી પૂર્ણ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે। આ સમસ્યા જૂની છે। એની પહેલાં પણ એક વ્યક્તિ માજર રોડમાં ખાડામાં પડી ગયો હતો। એની જવાબદારી તંત્રે નથી લીધી। એના જે પરિવારનો ભોગ બન્યો હોય, પરિવાર આની દુસવારથી વિચારી શકો તમે। કોઈ મૃત્યુ પામે તો 100% કોર્પોરેશન એના માટે જવાબદાર છે। કોર્પોરેશનને એના માટે એને મુઆવજો આપવા તૈયારી બતાવવી પડશે, અને નહીં આપે તો કોંગ્રેસ પક્ષ અને હું તીર્થ બ્રહ્મણ એની સાથે છું, લડત આપવા તૈયાર છે। પરંતુ ના કરે નારાયણ તો કોઈની ભૂલકો કે કોઈના ઘરનો ચિરાગ બુજાય એની પહેલાં આ લોકોએ આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરી દેવી જોઈએ। અને હું કહું છું કે આ નહીં કરે તો અમે કમિશનનો પણ ઘેરાવ કરીશું। વરસાદ તો હવે એકદમ નજીક જ આવેલો માની શકાય ને આપણે તો ભગવાનને પ્રાર્થના કરી છે કે હવે સમયસર વરસાદ આવે, પણ આ સંજોગોમાં ઘણી બધી જગ્યાએ હજી ખુલ્લા ખાડા જોવા મળ્યા છે। કેચપીટો કાલ મને એવું છે કે ઘણી બધી ધ્યાનમાં આવી છે, એ પણ આપણે આગળ મોકલેલી છે। કોઈ કાંસની અંદર પણ હજી અડચરરૂપ કોઈ જગ્યાએ દેખાઈ આવે છે। અને બીજું કે હજી પ્રી મોન્સૂન પ્રમાણે અમે એ પણ કીધું છે કે વધારે ઝાડ જ્યાં વધુ છે એને કટિંગ કરવાનું કોઈ કામ બાકી રહી ગયું છે। જે જગ્યાએ પાણી હંમેશા આપણને ભરાવાનો જે ખતરો રહેતો હોય છે એના માટેની કામગીરી તમે તૈયારીના ભાગરૂપે શું કરેલી છે, આ બધી જ વિગતની ફરીથી આજે આપણે બધી જ માંગણી